ચૈતર વસાવા શું કરે છે એમાં મનસુખ વસાવાને ખૂબ જ રસ જાગે છે. દર વખતની જેમ કૌભાંડો બહાર આવે એટલે પોતાના નેતાઓને બચાવ કરવામાં બહાર આવી જતા સાંસદ મનસુખભાઈ વસાવા અને વોટ્સઅપ યુનિવર્સિટી ભાજપની આ વખતે પણ એવા જ પ્રયાસો કરી રહી છે. મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું, તમે પહેલા ફોરેસ્ટના અધિકારીઓને પૂછી લો એ જમીન જંગલ ખાતાની છે કે ચૈતર વસાવાની છે, પછી તમે સ્ટેટમેન્ટ આપશો તો વધારે વ્યાજબી રહેશે. કેવડિયામાં આટલી બધી જમીનો છીનવાઈ ગઈ, નર્મદાના વિસ્થાપિતો, કરજણ, ઉકાઈ ડેમના વિસ્થાપિતો આજે ભટકે છે, એમને વળતર નથી મળ્યું. આ વિસ્તારોમાં શાળાઓમાં ઓરડાઓ નથી, શિક્ષકો નથી, દવાખાનાઓમાં ડોક્ટરો નથી, સાધનો નથી. ત્યાં મનસુખભાઈ વસાવા ક્યારે બોલશે નહીં. ભરૂચમાં રાજકારણ એકવાર ફરીથી ગરમાયું છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને આવ્યા છે. એવું શું થયું જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને મનસુખ વસાવા કે જે ભરૂચના સાંસદ છે, એમણે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી રાજપીપળામાં, અને ત્યાં એમણે ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમના વિરુદ્ધ ઘણી બધી વાતો કહી હતી, આક્ષેપો લગાવ્યા હતા એમના ઘર વિશે, એ જગ્યાએ રહી રહ્યા છે એમના વિશે. શું કહ્યું એમણે વિડીયોમાં, સાંભળીએ. પ્રસિદ્ધિ મેળવવા માટે એના આ પ્રકારના જે નાટક કરે છે, ખરેખર એને જનતા રેડ કર્યું હોય તો હું લિસ્ટ આપું એને કે ક્યાં ક્યાં એમના રાજપાડી વિસ્તારની અંદર ખાણ ખનીજવાળા કે અથવા તો પછી 2 નંબરના ધંધા કરવાવાળા કોણ કોણ માણસો છે. આજે ફોરેસ્ટ વિભાગની અંદર પણ આજે શું છે, આજે એનું ઘર આજે ફોરેસ્ટની જગ્યામાં અને ગેરકાયદેસરના બાંધી કર્યું. એક ધારાસભ્ય તરીકે આવો આગેવાન ગેરકાયદેસર કૃત્ય કરશે તો સામાન્ય માણસ કેમ ના કરશે? આ હંમેશા એક પ્રકારની એટલી એની ધારાસભ્યની એ વૃત્તિ ખરાબ છે ને. એ મેં કીધું તે પ્રકારે હાથીના દાંત દેખાડવાનો જુદા ને ચાવવાના જુદા. એને કરવું જુદું છે અને વ્યવહારમાં અમલમાં વાત જુદી મૂકી છે. પડદા પાછળ ગુનેગારોને ઉશ્કેરે છે, ગુને કરાવે છે અને મીડિયા સમક્ષ કે પ્રજાની સમક્ષ સુફિયાણી વાતો કરે છે. ત્યારબાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયો પોસ્ટ કરીને એની પ્રતિક્રિયા આપી હતી અને એમણે એનો મનસુખ વસાવાએ જેટલા પણ એમના પર આક્ષેપ લગાવ્યા હતા એના વિશે પણ એમણે વાત કરી હતી. શું કહ્યું સાંભળ્યા વિડીયોમાં. દર વખતની જેમ કૌભાંડો બહાર આવે એટલે પોતાના નેતાઓને બચાવ કરવામાં બહાર આવી જતા સાંસદ મનસુખભાઈ વસાવા અને વોટ્સઅપ યુનિવર્સિટી ભાજપની આ વખતે પણ એવા જ પ્રયાસો કરી રહી છે. આ સમગ્ર કૌભાંડમાં એમના મનીષ શાહ જે મહામંત્રી ભાજપાના હતા અને ત્યાંના સચિન શાહ નામના વેપારીનું કૌભાંડ હતું, છતાંય ભાજપા આજે આખું કૌભાંડ આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું છે એમ કરીને સાબિત કરવા માંગે છે. પણ જે તે વખતે પણ આજે પણ મારું સ્ટેટમેન્ટ ત્યાં આજે પણ પ્રેસ મીડિયા ઉપર છે. આપણે જે તે વખતે પણ ચૈતર વસાવાએ કીધું આમાં જે પણ લોકો જવાબદાર હશે એમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. એ બાદ 25 જુલાઈના રોજ FIR થયેલી છે અને અમે ક્યારે કોઈ અધિકારીને એમના બચાવ માટે અમે ભલામણો નથી કરી. ત્યારે મનસુખભાઈએ આખી હકીકત જાણવી જોઈએ અને પછી પોતાનું સ્ટેટમેન્ટ આપવું જોઈએ. બીજી વાત, મનસુખભાઈએ રાજપાડીની ખાણો ખનીજો પર ચૈતર વસાવા રેડ કરે છે એની વાતો કરી હતી. ત્યારે 21 જૂનના રોજ મેં પોતે મનસુખભાઈ વસાવાને પત્ર લખીને એક યાદી મોકલાવી છે અને યાદીમાં મનસુખભાઈએ એ કીધું છે કે આટલી જગ્યાએ 73 એની જમીનો પર ઇનલીગલી ખાણો, રેતીની લીજો અને સિલિકા પ્લાન્ટ ચાલે છે. તમને સમય અનુકૂળતાએ આપણે જવાનું છે તપાસ માટે. આજ દિન સુધી મનસુખભાઈ વસાવાએ મને સમય આપ્યો નથી. મનસુખભાઈ ત્રીજી વાત કીધી છે કે ચૈતર વસાવાનું ઘર એ જંગલ ખાતાની જમીન પર બની ગયું છે. ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું, તમે પહેલા ફોરેસ્ટના અધિકારીઓને પૂછી લો એ જમીન જંગલ ખાતાની છે કે ચૈતર વસાવાની છે, પછી તમે સ્ટેટમેન્ટ આપશો તો વધારે વ્યાજબી રહેશે. એક સાંસદ તરીકે કેવડિયામાં આટલી બધી જમીનો છીનવાઈ ગઈ, નર્મદાના વિસ્થાપિતો, કરજણ, ઉકાઈ ડેમના વિસ્થાપિતો આજે ભટકે છે, એમને વળતર નથી મળ્યું. આ વિસ્તારોમાં શાળાઓમાં ઓરડાઓ નથી, શિક્ષકો નથી, દવાખાનાઓમાં ડોક્ટરો નથી, સાધનો નથી. ત્યાં મનસુખભાઈ વસાવા ક્યારે બોલશે નહીં. પણ ચૈતર વસાવા શું કરે છે એમાં મનસુખ વસાવાને ખૂબ જ રસ જાગે છે મને લાગે છે. ત્યારે હું મનસુખ વસાવાને કહેવા માંગુ છું, હાલમાં જ નર્મદા કમલમ જે આલિશાન બનાવવામાં આવ્યું છે 20 કરોડનું, એ કમલમ મનસુખભાઈ વસાવા ક્યાંથી પૈસા લાવીને બનાવ્યું એનો પણ મનસુખભાઈ વસાવા જાહેર જનતામાં પ્રેસ વાર્તા રાખીને ખુલાસો કરે એવી એમને હું વિનંતી કરું છું. હવે ફરીથી એકવાર
ચૈતર વસાવા અને મનસુખ વસાવા છે આમને સામને આવી ગયા છે અને આ પહેલી વાર નથી, આની પહેલા પણ એમના બંને વચ્ચે ઘર્ષણ થતું રહ્યું છે કોઈને કોઈ બાબતે. તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.